પિઠોરી વ્રત. આ પિઠોરી વ્રત એ શ્રાવણ માસની અમાસના દિવસે કરવામાં આવે છે. આ પિઠોરી વ્રત મધ્યપ્રદેશમાં પોબા નામે ઓળખાય છે, મારવાડમાં પઠારી નામે અને વિંધ્ય પ્રદેશમાં પિઠારી નામથી ઓળખાય છે. આ વ્રતને પિઠોરી અમાસ પણ કહેવાય છે. આ વ્રત માતાઓ પોતાના સંતાનની દીર્ઘ આયુષ્ય અને સ્વચ્છ આરોગ્ય માટે કરે છે. પિઠોરી વ્રત કરનાર સ્ત્રીઓએ સવારે વહેલા ઉઠી નિત્યકર્મમાંથી પરવારી સૌથી પહેલાં સૂર્યદેવને જળ અર્પણ કરવું, ત્યાર પછી પિતૃઓને પ્રાર્થના કરી અને પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું અને એ પછી મા અંબાના યોગિની સ્વરૂપની પૂજા કરવી. આખો દિવસ ઉપવાસ કરવો અને સાંજના સમયે ફળાહાર કે એકટાણું કરવું. જો પૂરી શ્રદ્ધાથી આ વ્રત કરવામાં આવે તો મા અંબા એ સ્ત્રીના બાળકોની રક્ષા કરે છે. આ દિવસે માતાઓ પોતાના સંતાનના હાથેથી જો દાન કરાવે તો તે દાનનું પણ વિશેષ ફળ મળે છે. જય માતાજી.